આગળ વાત કરીએ તો અલ્પેશ ઠાકોરના સ્થાને કોંગ્રેસે કરી નવા પ્રભારીની નિમણૂક કરી છે। અલ્પેશના સ્થાને અજય કપૂર નવા સહપ્રભારી અજય કપૂર બિહારના નવા સહપ્રભારી બન્યા છે। અલ્પેશના રાજીનામા બાદ કોંગ્રેસે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો આ પહેલા બિહારના પ્રભારી અલ્પેશ ઠાકોર હતા, પરંતુ અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યા બાદ હવે નવા પ્રભારીની નિમણૂક કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે। તો અજય કપૂર નવા સહપ્રભારી બનશે। અજય કપૂર બન્યા બિહારના નવા સહપ્રભારી। અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ કોંગ્રેસે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો કોંગ્રેસમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું, અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી નારાજ, ઘણા સમયથી તેઓ વિરોધ કરી રહ્યા હતા। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા બ્રિજેશ દોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। બ્રિજેશ, અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ કોંગ્રેસનો મહત્વપૂર્ણ નિર્ણય, સહપ્રભારી તરીકે અજય કપૂરની નિમણૂક કરવામાં આવી છે, શું વિગતો? જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ કોંગ્રેસ તમામ પદો પરથી મુક્ત થયા હતા અલ્પેશ ઠાકોર, એટલે જે રીતે આ રાજીનામું આપ્યું અને આ નવા સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી છે, સ્પષ્ટ બતાવે છે કે હવે કોંગ્રેસના દરવાજા અલ્પેશ માટે બંધ થઈ ચૂક્યા છે। જે પ્રમાણેનું આ નવી જવાબદારી સોંપવામાં આવી છે અજય કપૂરને, એ સ્પષ્ટ થઈ ચૂકી છે કે નવી જવાબદારીના કારણે તેમને હવે જે છે કોંગ્રેસની અંદર બીજો હોદ્દો આપવામાં નહીં આવે। ભલે વાટાઘાટો તેમને બનાવવાની ચાલી રહી હોય, પણ તેમ છતાં રાષ્ટ્રીય સ્તરની તેમની જવાબદારીમાંથી તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે। એટલે અલ્પેશની જે માંગણી હતી અને તે માંગણી પ્રમાણે હવે આ ફાઇનલ કોલ એઆઈસીસીએ લીધો છે। એટલે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે અલ્પેશ ઠાકોરના સ્થાને નવા સહપ્રભારી તરીકે અજય કપૂર ચાર સંભાળશે, જે ઉત્તર પ્રદેશના પૂર્વ ધારાસભ્ય છે અને તેમને આ નવી જવાબદારી સોંપવાની જાહેરાત રાષ્ટ્રીય સ્તરેથી કરવામાં આવી છે। જી બ્રિજેશ, એક તરફ કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે હજી સુધી અમને અલ્પેશનું જે રાજીનામું છે તે મળ્યું નથી, ને બીજી તરફ આ પ્રકારની જાહેરાત શું જાહેર કરે છે? બિલકુલ, જે રીતે કોંગ્રેસ ભલે ના પાડતી હોય પણ તમામ પદો પરથી મુક્ત કરવાની વાત કરી હતી, એટલે એ પદો ઉપરથી મુક્ત કર્યા હોય તેવું હાલની સ્થિતિએ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જે રીતે અજય કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે તે પ્રમાણે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે હવે સહપ્રભારી તરીકે જે છે અલ્પેશ ઠાકોર નહીં હોય અને તેમના સ્થાને જવાબદારી જે છે એ અજય કપૂર સંભાળશે। તેવી સ્થિતિમાં હવે અલ્પેશની કોઈ આગળની વાત જે છે માન્ય રહેતી નથી અને સમજાવવાના પ્રયાસ ભલે ચાલુ હોય પણ જે રાષ્ટ્રીય જવાબદારી હતી તેમાંથી અલ્પેશને મુક્ત કરી દેવામાં આવ્યા છે, સ્પષ્ટ છે। જી બિલકુલ, આભાર બ્રિજેશ સમગ્ર વિગત બદલ।